વલસાડ તિથલનો યુવાન ઘરેથી મોપેડ લઈને ફરવા નીકળી મોપેડ મૂકી ક્યાંક નીકળી જતા પરિવાર ચિંતામાં। વલસાડના તિથલ રોડ ઉપર ભાનુવિલા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 203માં રહેતા 25 વર્ષીય ઉમંગ દિલીપભાઈ વાછાણી ગત 10 ઓક્ટોબરના રોજ રાત્રિના 9:10 વાગ્યાના સુમારે પોતાના ઘરેથી એક્ટિવા મોપેડ નંબર GJ15 DC 8279 લઈને ફરવા માટે નીકળ્યો હતો। આ દરમિયાન ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે એક્ટિવા મોપેડ મૂકી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી જઈ ગુમ થઈ ગયો હતો। પરિવારજોને સગા સંબંધી તેમજ મિત્ર વર્તુળમાં શોધખોળ કરવા છતાંય કોઈ ભાર ન મળતા માતા સોનલબેન વાછાણીએ પુત્ર ઉમંગ ગુમ થયાની જાણ સિટી પોલીસ મથકે કરી હતી। જે કોઈને પણ ઉમંગ વાછાણીની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ કરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।